આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત માતા દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રી માતાના વિધિ વિધાનની વાતો સાંભળશું। નવરાત્રિના 9 દિવસ એટલે માતા જગદંબાના 9 સ્વરૂપ એવા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની આરાધના તથા પૂજા અર્ચનાના દિવસો। માતાજીના મુખ્ય 3 સ્વરૂપોમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, આ ત્રણેય આદ્ય શક્તિ ભગવતી માતા દુર્ગાના સ્વરૂપો છે। ચૈત્ર સુદ એકમથી આરંભ થતી નવલી નવરાત ના પ્રથમ નોરતે શુભ મુહૂર્તમાં માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવે છે। ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દરરોજ માતા રાનીના એક વિશેષ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। ચૈત્રી નવરાત્રિના 9મા નોરતે માતા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે। દુર્ગા સપ્તમશતી અનુસારે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિને બધાય પાપોમાંથી મુક્તિ મળે ને શત્રુઓનો નાશ થાય છે। માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે અને તેમની 4 ભુજાઓ છે। માતાનો જમણો નીચેનો હાથ કમળના ફૂલથી સુશોભિત છે અને તેનો ઉપરનો હાથ શંખથી શણગારવામાં આવ્યો છે। ડાબી બાજુએ નીચેના હાથમાં ગદા સુશોભિત છે અને ઉપરના હાથમાં ચક્ર સુશોભિત છે। માતા દુર્ગા આ સ્વરૂપમાં લાલ વસ્ત્રો ધારણ કરે છે। ઋષિઓ, યોગીઓ, યોગિનીઓ અને દેવી દેવતાઓ માતાના આ સ્વરૂપ સમક્ષ માથું નમાવે છે। આ દિવસે ષોડશોપચાર પદાર્થો દ્વારા માતાજીનું પૂજન કરવું, પછી આરતી કરીને નૈવેદ્ય ધરાવવું, પછી સિદ્ધિદાત્રી માતાની કથા વાંચવી તથા સાંભળવી। જ્યારે મહિષાસુર રાક્ષસના અત્યાચારને કારણે ત્રણેય લોકમાં આતંકનું રાજ હતું। સર્વત્ર અરાજકતા અને નિરાશા હતી। સ્વર્ગમાંના દેવતાઓ, પૃથ્વી પરના ઋષિ મુનિઓ અને મનુષ્યો અરાજકતામાં હતા। પછી એક સમયે ખૂબ જ દુઃખી અને પરેશાન થઈને દેવતાઓ, 7 ઋષિ મુનિઓ ભગવાન શિવ અને ભગવાન શ્રી વિષ્ણુ પાસે પહોંચ્યા। પછી દરેક વ્યક્તિએ તેમને પોતપોતાની દુર્દશા કહી। એટલે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુએ બધાય દેવતાઓ અને ઋષિઓને દેવી આદિ શક્તિનું આહ્વાન કરવાનું કહ્યું। ત્યારે ત્યાં હાજર તમામ દેવતાઓ અને 7 ઋષિ મુનિઓ તરફથી એક મહાન પ્રકાશ ઉત્પન્ન થયો। પછી તે જ પ્રકાશમાંથી એક દિવ્ય શક્તિનું નિર્માણ થયું, જેને માતા સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે। વળી એક દંતકથા અનુસારે ભગવાન શિવે તમામ 8 સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે માતા સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા પણ કરી હતી। એટલે માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવને તે 8 સિદ્ધિઓ જ નહીં, પરંતુ તેમનું અડધું શરીર પણ દેવી જેવું બની ગયું। તે આ સ્વરૂપમાં મહાદેવજી અર્ધનારીશ્વર કહેવાયા। માતા દુર્ગાના 9 સ્વરૂપોમાં આ સ્વરૂપને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે। ભય, નિરાશા અને ચિંતા દૂર કરે છે। આમ નવરાત્રિ ઉત્સવ નિમિત્તે નવદુર્ગાના 9મા સ્વરૂપ એવા માતા સિદ્ધિદાત્રીની પૂજન વિધિ અને મહાત્મ્ય ના ગુણાનુવાદ કર્યા। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।